ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈ વખતે આપણે બીજા સ્કંદની શરૂઆત કરેલી. પેલો સ્કંદ જે છે એ નક્કી કરે છે કે શ્રોતા કેવા હોવા જોઈએ અને વક્તા કેવા હોવા જોઈએ. શ્રોતા જે છે એ પરીક્ષિત રાજા જેવા હોવા જોઈએ કે જેના જીવનમાં મોક્ષ સિવાય કોઈ વસ્તુ બીજી પ્રાપ્તવ્ય નથી. વક્તા જે છે એ પણ કેવા હોવા જોઈએ? એ પણ સુખદેવજી મહારાજ જેવા હોવા જોઈએ કે જેને જગતમાંથી કાંઈ જોઈતું નથી, જે પોતે જાણે છે અને જેને જગતના કોઈ પદાર્થોમાં રસ નથી. એવા આ વક્તા છે, શ્રેષ્ઠ વક્તા છે. અને શ્રેષ્ઠ શ્રોતા કોણ છે? પરીક્ષિત રાજા જેવા છે કે જેને જીવનમાં હવે કાંઈ જોઈતું નથી. એને પણ બંને સરખું જ થયું ને. આમ તો આમને જે છે ફેર એટલો જ છે કે સુખદેવજી મહારાજ જેવા જે વક્તા જે છે જેની પાસે જ્ઞાન છે પણ એનામાં પણ વૈરાગ્ય સંપૂર્ણ માત્રામાં છે. અને અહીંયા પરીક્ષિત રાજા જેવા જે છે શ્રોતા જે છે એનામાં પણ વૈરાગ્ય તો છે પણ એની પાસે જ્ઞાન નથી. એ જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે. તો જેના જીવનની અંદર ઈશ્વર સિવાય કોઈ જે ગંતવ્ય નથી એવા વક્તા અને એવા શ્રોતા હોય તો એ સૌથી શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ શ્રોતા કયા છે. અને હવે આ બીજા સ્કંદની અંદર જે સાધનોની ચર્ચા છે. કેમ કે જ્ઞાન વસ્તુ એવી છે કે લાગે બહુ જ સરળ પણ એ જ્ઞાન જે છે એ દ્રઢ નથી થતું. સાંભળી લઈએ આપણે જ્ઞાન વિષયક જે છે શાસ્ત્ર કહે છે કે આત્મા જે છે એ જ બ્રહ્મ છે, એ સાંભળી લઈએ આપણે પણ એ જ્ઞાન જાણે કે આપણને ઉતરતું નથી, પચતું નથી, એમાં આપણી સ્થિતિ નથી થતી. એનું કારણ શું છે? એનું કારણ છે અધિકારીત્વ. જ્યાં સુધી આપણે યોગ્ય અધિકારી ના બનીએ ને ત્યાં સુધી એ વસ્તુ જે છે આપણને એ જ્ઞાન છે દ્રઢ ના થાય. જેવી રીતે મેડિકલની અંદર એડમિશન લેવું હોય તો 12મા ધોરણની અંદર સાયન્સના વિષયો સાથે પાસ કરવું એ જાણે કે એનું અધિકારીત્વ છે. એમ શાસ્ત્રનું જ્ઞાન જે છે એ સાંભળી તો લઈએ આપણે
પણ સાંભળ્યા પછી આપણને એ ગળે ઉતરી જાય બરાબર, અર્થાત એ જ્ઞાન આપણું દ્રઢ થાય. તો એના માટે જો આપણું અધિકારીત્વ હોય તો એ જ્ઞાન દ્રઢ થાય. ન હોય તો ધીરે ધીરે પછી આપણે અધિકારી બનીએ કે અહીંયા એવું નથી કે તમને કઈ ખબર ના પડે. સાવ એવું તો નથી, પણ છતાંય આ જ્ઞાન એવું છે કે લાગે છે બહુ જ સરળ. ભાગવતની અંદર બહુ સીધી અને સરળ પદ્ધતિ અપનાવી છે કે જેથી શ્રોતાઓ ભાગી ન જાય. તો વેદાંતમાં તો શ્રોતાઓ ભાગી જાય પાછળથી. કેમ? એ ઘણા લોકો એવું કહે કે અમને ટપો નથી પડતો, આમાં કઈ સમજાતું નથી. પણ ભાગવત એનાથી ચડે એવું છે ખરેખર તો. પણ ભાગવતની અંદર જે સમજાવવાની જે રીત જે છે ને એ બહુ વધારે પડતી સરળ કરી દીધી છે કે જેથી શ્રોતા જે છે ને એ ક્યાંય નહીં જાય. પછી આ બહુ સમજવા જેવી વસ્તુ છે. કેમ શ્રોતા નહીં જાય? કેમ કે એ ભાગવતની અંદર એટલું સરસ રીતે વર્ણન કરેલું છે. જુદી જુદા અનેક દ્રષ્ટિકોણથી ભાગવતમાં બહુ સરસ વર્ણન કરેલું છે અને જે મનને ગમે એવું છે. માણસનું મન કેવું છે કે એને કંઈક પેલું જોઈ સાધન. મન કેવું છે કે એને કોઈ પાસે જવા માટેનું કોઈક સાધન જોઈએ. એટલે પછી શું કરે કે એ મન જ્યાં સુધી બરાબર યોગ્ય ન બને ત્યાં સુધી એને એક સાધન આપ્યું કે તમે ભગવાનની લીલાઓનું સ્મરણ કરો. તો એ બધાને ગમે. ભગવાનની લીલાઓનું સ્મરણ જે છે કોઈ પણ વ્યક્તિને ગમે. ઇવન નાના બાળકની તમે કહો તો એને એમ ખબર વાર્તા છે, ચલો વાર્તા સાંભળવાની મજા આવી. તો એ જે આપણું બાળપણ જે હતું કે વાર્તા સાંભળવાની મજા આવી, એ બાળપણ હજુ આપણે બાળક જ છીએ. જ્યાં સુધી આપણે બરાબર આપણે જ્ઞાનમાં દ્રઢ ન થઈએ ત્યાં સુધી આપણે બાળક જ છીએ. અને એટલે આપણું મન જે છે ને આવી વાર્તાઓ સાંભળવામાં બહુ આકર્ષિત થઈ જાય. અને ભાગવત કથા શું કરે? ભાગવત શું કરે કે એને એની સાથે સાથે સમજાવી દે. જેમ કે બાળકને સમજાવેલી નાનકડી વાર્તા કે એક સસલું હતું ને એક કાચબો હતો. એટલે બાળકને વાર્તા સાંભળવી ગમે, પણ એ વાર્તાનો હેતુ શું છે? એ વાર્તાનો હેતુ એ છે કે આપણી પાસે શક્તિ હોવા છતાં જો આપણે સાવધાન ન રહીએ તો આપણે ક્યારેય આગળ ના વધી શકીએ. પેલો કાચબો જે છે એ હંમેશા સાવધાન હતો. એ ક્યાંય હેટકો નહીં પોતાની રેસ પૂરી કરવામાં. અને સસલું વચ્ચે આરામ કરવા બેસી ગયું તો એ રેસ હારી ગયું. ખરેખર કાચબા કરતા સસલા પાસે શક્તિ વધારે હતી, પણ છતાંય જીતી ગયો કાચબો. તો એ બાળકને સમજાવવા માટે કે આપણે જે ભણવાનું જે છે એ ભણવામાં ક્યાંય જો આળસ કરીએ તો આપણે આગળ ના વધી શકીએ. એ વાર્તાનો હેતુ છે એમ. તો એવી જ રીતે આ ભાગવત કથા જે છે જેની અંદર ભગવાનની કથાઓનું સ્મરણ કરવાનું છે. શેને કારણે? એટલા માટે કે આપણું મન જે છે ને એ જગતના પદાર્થોમાં એવું આસક્ત થઈ ગયું હોય છે કે એમાંથી એને પેલા છોડાવવું પડે. બરોબર ને? પેલું જે બાળક હોય ને ઘણી વખત એવું બને કે નાનું બાળક હોય ને તો એ મમ્મી પાસે જ રહી, કોઈ પાસે જા નહીં. એટલે બીજા લોકો શું કરે? એને રમકડું દેખાડે. ચાલ બેટા હું તને જો આ રમકડું લેવા. એટલે મમ્મી પાસેથી બાળક બીજા પાસે આવી જાય. પછી માણસ એ બાળક ત્યાં ચોંટી જશે. મમ્મી પાસે ચોટ કરતું હતું, હવે એ આ રમકડા સાથે ચોટ કરશે. કેમ? એ પેલા મમ્મી પાસેથી છોડાવવું એને અગત્યનું હતું કે એ મમ્મીને બીજું કઈ કામ હતું તો એને કામ કરવું હોય તો કામ કરી શકે. એટલે બાળકને રમકડું આપી દીધું કે લે બેટા રમ. એટલે એનું મન જે છે, ઇવન કોઈ ન હોય ને તોય મમ્મી બાળકને રમકડું આપી દે. આજકાલ તો કઈ બહુ જરૂરિયાત નથી, મોબાઈલ આપી દે વાત પૂરી થઈ ગઈ. કોઈ રમકડાની જરૂરિયાત નથી. અને એવું થઈ ગયું છે હવે આજકાલ તો મમ્મીએ મોબાઈલથી દૂર કરવો પડે બાળકને કે બેટા તું મારી પાસે તો રહે, તને આખોથી મોબાઈલ જ તું જોઈ રાખે છે. એનીવે પાછા આવીએ તો આપણું મન એવું છે કે મનને કંઈક વસ્તુ જોઈએ, એને કંઈક સ્મરણ કરવા માટે કંઈક જોઈએ એને આધાર. એટલે જે જગતના પદાર્થોમાં જે મન હોય એને ઈશ્વર સાથે જોઈન્ટ કરી દે. કેમ કે એને ઈશ્વરની કથા જે ભગવાનની કથા સાંભળવી બહુ ગમે. એટલે ધીરે ધીરે શું થાય? ભગવાનની કથા સાંભળતા પછી ધીમે ધીમે એનું મનની શુદ્ધિ થાય અને એ જે છે હૃદયની શુદ્ધિ થતા એ ઈશ્વરના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે. પછી એટલે ભાગવત કથા જે છે, આ ભાગવતની મહત્તા આ છે. વેદાંતમાં તો પ્યોર જ્ઞાન આપ્યું છે. જો તમારામાં તાકાત હોય તો તમે વેદાંત પ્યોર ભણો, બરાબર છે? તો એમાં શું થાય? તમને એમાં ક્યાંય વાર્તા કથા નહીં આવે. તમે જો ભગવદ ગીતા જે છે એમાં ક્યાંય ભગવાન અર્જુનને વાર્તા કરી એ ક્યાંય પ્યોર વેદાંત પ્યોર જ્ઞાન છે. એવી રીતે ઉપનિષદોમાં તમે જુઓ તો કદાચ ઉપનિષદોમાં કંઈ પણ કથા આવતી હોય ને તો એ સેજ ખાલી દેખાડવા માટે થઈને હોય.
પણ ખરેખર એમાં કથાનું તાત્પર્ય તો સાયન્સ થોડીક જ વસ્તુ દેખાડવા પૂરતું જ હોય છે, પણ મુખ્ય જે છે ઉપનિષદોનો મુખ્ય શું છે હેતુ? જ્ઞાન જ છે, અને પ્યોર જ્ઞાન. તો ઘણા બધા લોકોને શું થાય છે કે પ્યોર જ્ઞાન છે ને એ સહન ના કરી શકે. જેમ સોનું હોય ને, પ્યોર સોનું છે, એમાંથી ઘરેણા ના બને. એ સોનાની અંદર સોની જે થોડુંક કંઈક કાંસું છે કે પિત્તળ છે કે કંઈક મિક્સ કરે ને એટલે પછી થાય. બાકી 24 કેરેટનું પ્યોર કહીએ તો એમાંથી ઘરેણા ના બને, એમાં કંઈક મિશ્રણ કરવું પડે. મૂળ વાત ઉપર પાછા આવીએ તો એવી જ રીતે ભાગવતની અંદર આ બધું મિશ્રણ કરેલું છે. કેમ કે જેથી સાધક જે છે ને એ પોતાને જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરી શકે. એટલે ભાગવતની મહત્તા આ પ્રકારે છે. એટલે આગળ તમે જોયું પેલા સ્કંદની અંદર એવું પણ આવી ગયું કે જેને જે જોતું હોય ને બધું મળે. જેને જે જોતું એટલે શું? તો કે કોઈને તબિયતની તકલીફ હોય ને તો એ ભાગવત સાંભળે તો તબિયત સારી થઈ જાય. કોઈને પૈસા જોઈએ ભાગવત સાંભળે તો પૈસા પણ મળે. જેને કઈ પુત્ર જોઈએ તો એને ભાગવત સાંભળવાથી પુત્રની પ્રાપ્તિ થાય. આ બધું અનેક વસ્તુ આપણે આગળ જોઈ હતી. ભાગવત સાંભળવાના જે ફળ વિશે આગળ ખૂબ ચર્ચા આવી ગઈ. એનો હેતુ એટલો જ છે કે વ્યક્તિ જો ભાગવત પાસે એક વખત આવશે ને તો એને ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાનું એને પછી ટેવ પડશે. ભગવાનની કથા સાંભળશે અને અંતે એની અંદર બધું આવી જાય. જેમ કે વેદ છે તો આપણે વેદને કેમ માતા કહી દઈએ? એટલા માટે કે વેદની અંદર કહ્યું છે કે તારે શું જોઈએ છે, જે જોતું એ બધું વેદમાં છે. પણ વેદ એની સાથે શું કરાવે? એની પાસે તપશ્ચર્યા કરાવી લે કે આટલું જ્યારે યજ્ઞ કરવાનો હોય ને ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું, જમીન ઉપર સોવાનું, સત્ય બોલવાનું, ગુસ્સો નહીં કરવાનો, આવા બધા નિયમોનું પાલન કરવું પડે તો જ એ યજ્ઞનું ફળ એને મળે. એટલે વેદ પણ શું કરે? એની પાસે તપશ્ચર્યા કરાવી લે. એમ અહીંયા ભાગવત પણ શું છે કે જીવને ઈશ્વર પાસે પહોંચવું છે, જીવને ઈશ્વરત્વની પ્રાપ્તિ કરવી છે. એટલે ભાગવત પણ શું કરે? નાની નાની બધી આવી જે છે કથાઓ દ્વારા એને આકર્ષિત કરે, અને એ આકર્ષિત કર્યા પછી એ મૂળ વસ્તુને એ પકડી શકે. ઓકે, તો એ અધિકારીત્વ જે છે બહુ જરૂરી છે. આ બીજો સ્કંદ જે છે એ અધિકારીનું નિરૂપણ કરે છે, અને જે અહીંયા તરત જ ચર્ચા આવે છે આપણે જોઈએ છીએ. તો ગઈ વખતે આપણે એ ચર્ચા જોઈએ કે સુખદેવજી મહારાજ જે છે એ ત્યાં આવે છે અને પ્રશ્ન કરે છે. પરીક્ષિત રાજા એને પ્રશ્ન કરે છે અને સુખદેવજી મહારાજ એના પ્રશ્નના વખાણ કરે છે કે તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. આ દુનિયામાં લોકો પ્રશ્ન કરનારા ઘણા પ્રકારના હોય છે, પણ તમારો પ્રશ્ન જે સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન છે એમના વખાણ કર્યા. અને ત્યાર પછી આપણે જોવાનું છે આજે છેલ્લે આપણે આ જોયું હતું કે 11મો શ્લોક આપણે જોયો હતો. 10મો અને 11માં 2 શ્લોક આપણે જોયા હતા. જો એ જ કહ્યું 10મા શ્લોકમાં એ જ કહ્યું પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. ખરેખર ભગવાન જે છે શું છે? જેમ દરેક વ્યક્તિને પોતાનું મોઢું અરીસામાં જોવું ગમે, એવું ક્યારેય નહીં બન્યું હોય કે તમે દિવસમાં 8-10 વાર તમે અરીસામાં જોયું જ ના હોય, અને વધુ ને વધુ તમે જોઈ રાખો શું છે, કેટલા ધોળા થયા, કેટલા કાળા બાકી વધ્યા, શું છે, બધું જોઈ રાખે માણસ. અરીસા સામે ઘણો સમય જાય. એમાં ખાસ કરીને જે નાની ઉંમરના જે બહેનો હોય એ તો સૌથી વધારે અરીસા સામે પોતાનું સ્વરૂપ જોઈ રાખે, રૂપ જોઈ રાખે. અહીંયા શું કે છે કે આપણે ઈશ્વર જે છે એ ઈશ્વર મારું પોતાનું સ્વરૂપ છે એવું જ્યારે સમજી જઈએ ત્યારે આપણી નિષ્ઠા ઈશ્વરમાં તરત થઈ જાય કે મારા અને ઈશ્વર વચ્ચે કોઈ ભેદ છે નહીં ખરેખર. પછી આપણને ઈશ્વર ગમે. આપણે એમ કહીએ કે ભાઈ છગનભાઈ કઈને રાખતા હોય માણસ, ભાઈ છગનભાઈમાં પેલા માણસને કઈ રસ નથી, પણ પાછળથી એને ખબર પડે કે ભાઈ આ છગનભાઈ તારા બાપુજી છે, તારા પિતાજી છે. તો પછી એને એમ થાય કે હા હવે હું એના વિશે જાણું ને શું છે બધું કે ભાઈ છગનભાઈ પાસે કેટલી મિલકત છે, મારા બાપુજી પાસે કેટલી મિલકત છે, તો મને
શું મદદરૂપ થશે ને બધું ખબર પડે. એમ ભગવાન જે છે એ માણસને ભગવાનમાં કોઈને રસ જ નથી હોતો. આજે મંદિરોની હાલત તમે જુઓ કેવી ખરાબ છે. મંદિરોમાં લોકો દર્શન કરવા નથી જતા, આરતીમાં નથી જતા. લોકોને કેવું પડે કે તમે ભાઈ મંદિરમાં આરતી કરવા તો આવો, લોકો આરતીમાં પણ નથી આવતા. બીજા ઘણા મંદિરો એવા છે કે એમાં મંદિરનો પૂજારીઓ એટલા માટે છે ને આ પેલું મશીન આવ્યું છે, તમને ખબર હશે ઘણા બધા મંદિરોમાં હોય છે ઓટોમેટિક મશીન. ઓટોમેટિક મશીન કેમ આવી ગયા કે પેલા ઝાલર નગારા વગાડવા વાળા ભક્તો રહેતા મંદિરમાં અને એ લોકો શીખતા અને વગાડતા, અને એ ઝાલર વાગતી એટલે ઝાલર ટાણું થયું. એ બધા જે છે કવિઓ કહેતા એ ઝાલર ટાણું એટલે શું, એ ઝાલર વગાડવાનું જે નગારા વગાડવાનું ટાણું થયું, મંદિરમાં આરતી થાય. હવે લોકો જેને એવું કઈ શીખવું નથી, લોકોને રસ ઓછો થઈ ગયો છે બધું મંદિરમાં. કેમ કે ભગવાન પાસે જઈને શું કરવું આપણે? કેમ કે એને ખબર જ નથી ભગવાન શું છે, ભગવાન શું આપણને આપી શકે છે. એટલા માટે લોકો મંદિરમાં નથી જતા. એમ ભગવાન જે છે મારું સ્વરૂપ હોય તો પછી આપણે ભગવાનનો લાભ લેવાનો ગમે. જેમ આપણે આપણું પોતાનું નામ ગમે એમ ભગવાનનું નામ પણ ગમે. આ તો આ આંતરિક વસ્તુ છે ખરેખર. એટલે ગઈ વખતે આપણે જોયું કે ભગવાનનું દર્શન જે છે અહીંયા શું કહે છે કે માણસ જે છે ને પેલા ભગવાનનું નામ લે અને પછી પણ ભગવાનનું નામ લે. પેલા ભગવાનનું નામ એટલા માટે લે કે ભગવાન મારે કંઈક જોઈ છે, એને ખબર પડે કે ભગવાન બધું આપણને આપી શકે એમ છે, એટલે ભગવાન પાસે જાય. એટલે પેલા બને આર્ત, પછી બને અર્થાર્થી, પછી જિજ્ઞાસુ અને પછી જ્ઞાની બને. તો પેલા આર્ત અને એ પણ શું કરે છે, એ પણ ભગવાનનું નામ લે છે. એટલે અહીંયા શું કહે છે કે જ્યારે તદહમ તે અભિદાસ્યામી મહાપૌરુષિકો ભવાન યસ્ય શ્રદ્ધતામ આશુહુ સ્યાન મુકુંદે મતિસ્સતી. જ્યારે જે ભગવાનમાં માણસને બુદ્ધિ કેમ થાય છે, કેમ નિષ્કામ બુદ્ધિ થાય છે, કેમ કે જ્યારે એને ખબર પડે છે કે ઈશ્વર મારું પોતાનું સ્વરૂપ છે. એટલે સુખદેવજી મહારાજ જેવા જ્ઞાની વ્યક્તિને પણ ભગવાનનું નામ લેવું ગમે છે. શું કામે ગમે છે? કેમ કે એનું પોતાનું સ્વરૂપ છે એટલે એને લેવું ગમે છે. એટલે જ્ઞાન થયા પહેલા ભગવાનનું નામ કામનું છે અને જ્ઞાન થયા પછી પણ ભગવાનનું નામ કામનું છે. કામનું નથી પણ સહજતાથી લેવાઈ જાય છે. અને પેલામાં પેલો માણસ ધરાર લે છે કેમ કે એને ભગવાન પાસેથી કંઈક જોઈ છે. આર્ત અર્થાર્થી અને જિજ્ઞાસુ છે એને ભગવાન પાસેથી કંઈક જોઈ છે એટલે ભગવાનનું નામ લે છે. જ્યારે જ્ઞાની જે છે એ શું કામ ભગવાનનું નામ લે છે? કેમ કે એનાથી સહજતાથી લેવાય છે. એમ દરેક વ્યક્તિ પોતાનું જે વાત કરે સહજતાથી થાય, એમ અહીંયા પણ સહજતાથી થાય છે. ઓકે, 11મો શ્લોક જોઈએ આપણે. જોયો તો જરા ફરીથી યાદ કરી લઈએ. જો 11મો શ્લોક તમારે પેજ નંબર 158 છે. શ્લોક બીજો સ્કંદ અધ્યાય પહેલો શ્લોક નંબર 11. હું બોલાવું છું, તમે બોલજો. એતન નિર્વિદ્યમાનાનામ ઇચ્છતામ અકુતો ભયમ યોગિનામ નૃપનિર્ણીતમ હરેર્નામાનુકીર્તનમ. કે જે મુમુક્ષુ જે છે, જેને ખરેખર મોક્ષની ઈચ્છા છે, જેને સંસારમાંથી છૂટવું છે, એવા લોકો એતન નિર્વિદ્યમાનાનામ ઇચ્છતામ અકુતઃ અભયમ. જેને અભયતા એટલે બીજા શબ્દમાં કહીએ તો જેને મોક્ષની ઈચ્છા છે ખરેખર. કે ગઈ વખતે આપણે જોયું હતું દ્વૈતાદિ ભયમ ભવતી. જ્યાં દ્વૈત છે ને ત્યાં ભય છે. જેને અદ્વૈતનું જ્ઞાન છે એને કોઈનો ભય નથી. એટલે અદ્વૈત જે છે અર્થાત જે કંઈ જે છે એ બધું ઈશ્વર જ છે, તો પછી એને કોઈનો ભય નથી. અદ્વૈત જ્યાં દ્વૈત છે ત્યાં ભય છે. અચ્છા, તો જે અદ્વૈત અભયમ, જે વ્યક્તિ અભયતાને ઈચ્છનારા છે એવા યોગીનામ નૃપનિર્ણિતમ. હે રાજન, યોગીનામ એ લોકોએ પણ નિર્ણય કર્યો છે. શું છે કે બે છે. ભગવાન નામનું કીર્તન, ભગવાનના નામનું કીર્તન સાધન પણ છે
અને ભગવાનના નામનું કીર્તન સાધ્ય પણ છે. ભગવાન સાધ્ય પણ છે અને સાધન પણ છે, બેય છે. કેમ કે એ યોગીઓ જે છે, જે લોકોને હજુ જ્ઞાન પ્રાપ્ત નથી થયું, એ બધા યોગીઓ જે છે એના માટે ભગવાનનું કીર્તન કેવું છે? એના માટે સાધન રૂપ છે. અને જ્ઞાનીઓ માટે શું છે? જ્ઞાનીઓ માટે સાધ્ય છે. ભગવાન જે છે સાધન અને સાધ્ય, ગઈ વખતે આપણે પણ જોયું હતું કે જગતના લોકો જે છે, જગતના પદાર્થ ઈચ્છનારા જે લોકો જે છે એના માટે ઈશ્વર જે છે શું છે? સાધન છે. ભગવાનનું નામ લઈ અને એને જગતના પદાર્થો જોઈએ છે એટલે ભગવાનને ઈ સાધન બનાવે છે. સાધ્ય શું છે? જગત છે, જગતના વિષયો છે, જગતના પદાર્થો છે, એના માટે સાધ્ય છે. પણ જે લોકો મુમુક્ષુ જે છે, જે જ્ઞાની જે છે, એના માટે શું છે? મુમુક્ષુ માટે શું છે? સાધન પણ ઈશ્વર છે, સાધ્ય પણ ઈશ્વર છે. બે સાધન અને સાધ્ય, અને એના ફળ રૂપે એ વ્યક્તિ જે છે ભગવાનના નામનું સંકીર્તન કરે છે. અર્થાત ભગવાનનું નામનું સંકીર્તન અર્થાત ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરે છે. હવે બહુ બહુ સરસ મજાનો એક શ્લોક છે ભાગવતની અંદર. ખરેખર એક પછી એક એવા શ્લોક અત્યારે આવે છે કે એમ લાગે કે આ બધા બહુ અગત્યના શ્લોક છે. જો શું કહે છે? 12મો શ્લોક કહે છે, કિમ પ્રમત્તસ્ય બહુભિઃ કિમ પ્રમત્તસ્ય બહુભિઃ પરોક્ષૈર્હાયનૈરિહ પરોક્ષૈર્હાયનૈરિહ વરમ મુહૂર્તમ વિદિતમ વરમ મુહૂર્તમ વિદિતમ ઘટેત શ્રેયસે યતઃ ઘટેત શ્રેયસે યતઃ. હવે કે છે કે જીવનમાં આપણું જીવન જે બહુ લાંબુ હોય છે. આપણે ઘણા વર્ષો જીવીએ છીએ, પણ આપણે બીજાના જીવનમાં ક્યારેક વિશે વાત કરતા હોઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ આ છગનભાઈ છે ને 105 વર્ષ જીવ્યા. પેલો કે જીવવાથી હું કે કોઈ દી કોઈ મદદરૂપ નથી આવી. કેટલા પૈસા છે? હમણાં મને એક ભાઈ વાત કરતા હતા, એ કે સ્વામીજી એની પાસે લાખો રૂપિયા છે પણ એક પૈસો છૂટતો નથી. પૈસા બધા પોતે નથી, એની પાછળ આગળ પાછળ કોઈ છે નહીં, સંતાન પણ નથી. એવું નહીં કે એને સંતાન માટે રાખી મૂક્યા જ પૈસા, એને સંતાન પણ નથી. અને દર મહિને પાછું પેન્શન આવે, એનું આવે ને પત્નીનું, બેયનું પેન્શન આવે. અને પેન્શનના દર મહિને લાખ રૂપિયા જેટલી ઇન્કમ, લાખો રૂપિયા એની પાસે છે, પણ સ્વામીજી 1 રૂપિયો છેડે રહી છે. કોઈ દાન ક્યાંય કોઈ દી કોઈને આપે નહીં. કેમ દાન કે દાન નથી આપતા? કેમ કે હજુ આસક્તિ જતી નથી. અને આવી વ્યક્તિ 105 વર્ષ જીવે કે હો પૂરા કરે અને એ મૃત્યુ પામે, પછી બધા લોકો શું કહેશે એના વિશે? કે હો વર્ષ જીવ્યા પણ એનો અર્થ શું કે જગતમાં કોઈ દી કોઈને કામ જ નથી આવ્યા, કોઈ દી કોઈ નથી દાન આપ્યું, નથી કોઈને મદદરૂપ થયા. આવા માણસ જે છે એ 100 વર્ષ જીવે તો એ શું કામનું? શાસ્ત્ર અહીંયા નિંદા કરે છે. શું કહે છે? કિમ પ્રમત્તસ્ય બહુભિઃ પરોક્ષૈઃ હાયનૈઃ ઇહ. ઘણા બધા વર્ષો માણસ જીવે, પણ કે છે કે આ બધા આટલા બધા વર્ષો જે જીવા હોય એના કરતા જીવ્યાનો સમય તને પસાર કર્યો છે એમાં સૌથી શ્રેષ્ઠ. ઘણી વખત એમ લોકો એમ કહે કે ભાઈ તમારા જીવનનો સારામાં સારો સમય કયો? પેલા આપણા હાસ્ય કલાકાર જે છે ને એ પહેલા એને પૂછતા હતા કે ભાઈ તને ફોટો પડાવવા ગયો ભાઈ, પાછો ફોટો પડાવવા ગયો એટલે ફોટોગ્રાફર કહે કે ભાઈ તમે હસો. એટલે પેલો હસતો નહોતો કે ભાઈ તમે હસો, તમને જે તમારા જીવનમાં જ્યારે ખૂબ આનંદ આવ્યો હોય ને એવી કઈ ઘડી હતી કે જ્યારે તમને ત્યારે એટલે તમને હસવું આવશે એમ. એ કે મને ખસ થઈ હતી એક વખત અને ખાટલામાં મેં મારી પીઠ ઘસાઈ ને ત્યારે મને બહુ આનંદ આવ્યો હતો. તો એની સુખની ઘડી કેટલી છે?
એની સુખ જીવનમાં એને કોઈ દી આ સુખ મળ્યું જ નહીં, એને જીવનમાં કોઈ દી સુખ આવ્યું જ નહીં, પણ એક વખત એને સુખ આનંદ આવ્યો હતો. એ કઈ એ ખસ થઈ હતી અને ખાટલામાં પીઠ એને ઘસાડી અને એ જે એને ખંજવાળનો જે એને સુખ મળ્યું એ કે એ બહુ આનંદદાયક હતું. બરોબર ને? આ જગતના લોકોનો આનંદ વિશેનું કહે છે. એમ કે લોકોને આનંદ શેમાં આવતો હોય, સુખ શેમાં છે, આ બધું. પણ એ બધું તમે વિચાર કરો. ચાલો જવા દો એને ખાટલાને જવા દો આપણે એક બાજુ, પણ દરેકના જીવનમાં કંઈક ગોલ્ડન પીરિયડ હોય કે આ મારો સમય હતો ને ખૂબ આનંદ આવ્યો. મેં મારા જીવનની અંદર એમ લાગે કે મારું જીવન જાણે કે આમ સફળ થઈ ગયું, કે આપણને ભગવાને શરીર આપ્યું છે અને આ મારા આટલા વર્ષો કે આ 1 વર્ષનો ગાળો કે 10 વર્ષનો ગાળો કે 1 મહિનાનો ગાળો જે છે મારો સૌથી સારામાં સારો ગાળો હતો. આવું ઘણા લોકો કહેતા હોય, બરાબર છે? એટલે અહીં એમ કહે છે કે કિમ પ્રમત્તસ્ય બહુભિઃ. આ સંસારમાં જે છે આવા જે પ્રમત્તસ્ય, જેના જીવનમાં પ્રમાદ જે છે એ લોકો ઘણા બધા વર્ષો જીવતા હોય, પણ એનાથી શું એને મેળવી લીધું? આટલા બધા વર્ષો જીવવા કરતા વરમ મુહૂર્તમ વિદિતમ ઘટેત શ્રેયસી યતઃ. જો માણસ પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે શ્રેયના માર્ગે, ઈશ્વરની પ્રાપ્તિના માર્ગે જે સમય વાપરે ને એ ખરેખર સૌથી શ્રેષ્ઠ કહેવાય. કોના દ્રષ્ટિકોણથી? શાસ્ત્રના દ્રષ્ટિકોણથી. શાસ્ત્ર એમ કહે છે કે માણસને ઘણું બધું આયુષ્ય આપ્યું છે, પણ એ બધા આયુષ્યનો શું અર્થ છે? જો એને જીવનની અંદર કઈ શ્રેયના માર્ગમાં એને જો કઈ કર્યું જ ના હોય તો એ બધા આયુષ્યનો શું લાભ? ખરેખર તો વરમ મુહૂર્તમ, 2 ઘડી, ખાલી એમ જ કહે છે 2 ઘડી. માણસ 2 ઘડી પણ જો પોતાની જાતને શ્રેયના માર્ગે લઈ જાય ને તો એ જાજા વર્ષો જીવવા કરતા આ 2 ઘડી ઉત્તમ કહેવાય. ભલે તમે ગમે એટલા વર્ષો જીવા, પણ તમે તમારી જાતને ઉત્કૃષ્ટ બનાવવા માટે શું કર્યું? અને જે સમય તમારી જાતને ઉત્કૃષ્ટ બનાવવા માટે જે ઘડી વાપરીને એ સૌથી શ્રેષ્ઠ ઘડી છે. અર્થાત એનો અર્થ એ થયો કે જીવનની અંદર જગતના પદાર્થોની પાછળ ફરવા કરતા જો આપણે ઈશ્વર પ્રાપ્તિ માટે જો પ્રયત્ન કરીએ ને તો એ આપણને જે મનુષ્ય જીવન જે પ્રાપ્ત થયું છે એનો શ્રેષ્ઠ ઉપયોગ છે. વસ્તુ છે, શરીર છે આપણી પાસે, પણ એ શરીરનો શ્રેષ્ઠ ઉપયોગ શું છે? જો આપણે ઈશ્વરની પ્રાપ્તિ માટે જો શરીરને વાપરીએ તો એ શ્રેષ્ઠ છે. ભલે ને ઘણા માણસો લાંબુ જીવન જીવતા હોય, પણ એના કરતા એને જીવનમાં કેટલું શ્રેયની પ્રાપ્તિમાં વાપર્યું એ અગત્યનું છે. એના માટે થઈને શાસ્ત્ર અહીંયા સુખદેવજી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે. જો શું કહે છે? દ્રષ્ટાંત આપે છે. ખટ્વાંગો નામ રાજર્ષિઃ, ખટ્વાંગો નામ રાજર્ષિઃ જ્ઞાત્વે યત્તામિહાયુષઃ, જ્ઞાત્વે યત્તામિહાયુષઃ મુહૂર્તાत् સર્વમુત્સૃજ્ય, મુહૂર્તાत् સર્વમુત્સૃજ્ય ગતવાન ભયં હરિમ, ગતવાન ભયં હરિમ. એવી કથા છે. ખટ્વાંગો હિ દેવ પક્ષે સ્થિત્વા. ખટ્વાંગ નામનો એક રાજા હતો, બહુ શક્તિશાળી હતો, અને દેવો અને દૈત્યોના યુદ્ધ થતા એમાં દેવતાઓએ એની મદદ માંગી અને એને લઈ ગયા કે ચાલો તમને મદદ કરવા આવો. એટલે મદદમાં ગયા અને દૈત્યાન અજયત, દૈત્યો ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તતઃ પ્રસન્નૈઃ દેવૈઃ વરમ વૃણીષ્વ ઇતિ ઉક્તે. જ્યારે દેવતાઓએ એ રાજા ઉપર પ્રસન્ન થયા અને એને કહ્યું કે માંગો માંગો, અમે તમારી ઉપર પ્રસન્ન થયા છીએ, તમારે જે વરદાન જોતું એ માંગી લ્યો. એટલે એને કહું, શું કહ્યું? પ્રથમમ ત્વામ મમ આયુ કથ્યમ. પેલા રાજાએ કહ્યું કે ભાઈ
તો હું માંગુ પહેલા તમે મને કહો કે મારું આયુષ્ય કેટલું છે હવે એ મને કહો. અચ્છા, તતઃ દેવૈ ઉક્તમ તત્તુ મુહૂર્ત માત્ર મસ્તી. તમારું આયુષ્ય જે છે ને કેટલું છે? 2 ઘડીનું જ છે. 1 મુહૂર્ત જેટલું તમારું આયુષ્ય છે. એટલે રાજાએ શું કર્યું? એને કહ્યું કે ભાઈ મને એક કામ કરો, મારે અહીંયા કોઈ સ્વર્ગના ભોગ નથી જોતા. અને એને શું કર્યું? તતઃ અતિશીઘ્રમ વિમાનેન ભુવમાગત્ય. એ અતિશીઘ્રમ, તુરંત એ દૈવિક જે વિમાન હતું એના દ્વારા એ આ ભુવમ એટલે આ પૃથ્વી પર આવ્યા અને હરિમ શરણમ ગતઃ, અને ભગવાનને શરણે ગયા. ભગવાનને શરણે ગયા અને શું થયું? ઇતિ ઇયમ સ્વર્ગભૂમિ રજોધિકા કર્મભૂમિ પૃથ્વી. એક ટીકાકાર એવું કહે છે કે આ જે સ્વર્ગભૂમિ જે છે ને એ રજોત્મિકા એટલે રજોગુણથી ઉત્પન્ન થયેલી છે. એ માત્ર ભોગભૂમિ છે, કર્મભૂમિ નથી. સ્વર્ગ છે એ કર્મભૂમિ નથી, પૃથ્વી છે એ કર્મભૂમિ છે. પેલા રાજાને થયું કે ભાઈ હું 2 ઘડીનું પણ જો ભગવાનનું નામ લઈશ ને તો મને કામ લાગશે. આ સ્વર્ગમાં હું કદાચ 1000 વર્ષ રહીશ ને તોય મને કઈ કામ લાગવાનું નથી. એટલે એને શું કર્યું? તત્કાળ સ્વર્ગનો ત્યાગ કરી દીધો. મારે સ્વર્ગનું કોઈ સુખ જોઈતું નથી. તત્કાળ દેવતાઓનું વિમાન હતું, વિમાન દ્વારા એ પોતે આવ્યા, પૃથ્વી લોક ઉપર આવ્યા અને ભગવાનને શરણે ગયા અને ભગવાનની પ્રાપ્તિ કરી. તો 2 ઘડી પણ ભગવાનને શરણે ગયા. એની એ કહેવા શું માંગે છે કે 2 ઘડી જે છે ને એ પણ એના જીવનની શ્રેષ્ઠ ઘડી હતી. એને સ્વર્ગના બધા ભોગોનો ત્યાગ કરી દીધો. મારે કોઈ સ્વર્ગના ભોગ નથી જોતા. આ લોક જે છે આ કર્મભૂમિ છે. આ દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે કે આ લોક છે ને કર્મભૂમિ છે. અને કોના માટે છે? મનુષ્ય માટે. કર્મભૂમિ કોના માટે છે? મનુષ્ય માટે છે. પશુ પક્ષીઓ માટે કર્મભૂમિ નથી. તો પશુ પક્ષીઓ કોઈ કર્મ કરીને ફળ એને નથી મળતું. મનુષ્ય માટે આ કર્મભૂમિ છે. અને આ જ મનુષ્ય એ સત્કર્મ કરીને કદાચ સ્વર્ગાદી લોકમાં જાય ને તો એ ભોગભૂમિ માત્ર છે, એ કર્મભૂમિ નથી. તમે જો ક્યારેય કોઈ પણ પુરાણની અંદર કે ક્યાંય તમે એવું નહીં સાંભળ્યું હોય કે દેવતાઓ યજ્ઞ કરતા હતા, દેવતાઓ તપશ્ચર્યા કરતા હતા, સ્વર્ગના લોકો જે છે પૂજા કરતા હોય, પાઠ કરતા હોય, ક્યાંય તમે સાંભળ્યું નહીં? ક્યાંય નહીં આવે. સ્વર્ગભૂમિ માત્ર ભોગભૂમિ છે. આ ભૂલોક જે છે એ સૌથી શ્રેષ્ઠ છે, કર્મભૂમિ છે. અહીંયા કરેલું કર્મ જે છે ને એ કર્મનું ફળ આપે છે. એટલે 2 ઘડીનું પણ એને શું કર્યું? એ ભગવાનને શરણે ગયા. એની પાસે જે 2 ઘડી હતી ને એમાં ભગવાનને શરણે ગયા અને એને એના કારણે એને શું થયું? એને ભગવાનની પ્રાપ્તિ થઈ. અભયરૂપ બનીને એ પ્રાપ્ત થયા. પણ 2 ઘડી જે છે એ 2 ઘડીની અંદર એને પોતાના સ્વરૂપને સમજી લીધું. ખરેખર તો સાચા સ્વરૂપની એને પ્રાપ્તિ થઈ. ઓકે, તો માટે એ શું કહે છે કે બહુ લાંબુ આયુષ્ય જે છે ને એ બધું એનાથી કંઈ બહુ લાંબુ આયુષ્ય, ભલે ને આપણે કેટલી દવાઓ ખાઈએ ને બધું કરીએ એ સારું છે, આપણે આયુષ્ય લાંબુ રાખવું જોઈએ. પણ માત્ર આયુષ્ય લાંબુ કરીને પછી જગતના પદાર્થો પાછળ નથી પડવાનું. લાંબુ આયુષ્ય કરીને શું કરવાનું છે? આપણે આપણા પોતાના સાચા સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવાનો છે. એ અહીંયા શાસ્ત્ર કહેવા માંગે છે. અચ્છા, હવે આ 2 ઘડીની વાત કરી કે ખટવાંગ નામનો રાજા 2 ઘડીમાં ભગવાનને શરણે ગયો અને એને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. તો એની પાસે સમય કેટલો હતો? 2 ઘડીનો. બરોબર, 1 મુહૂર્ત, 2 ઘડી, આટલો બહુ નાનકડો જ સમયગાળો હતો. અને એ સમય દરમિયાન એને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. અને હવે સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજાને કે તમે તો 7 દિવસ છે તમારી પાસે, એના પાસે તો 2 જ ઘડી હતી. જો કહે છે 14મા શ્લોકમાં કહે છે તવાપ્યેતર્હિ કૌરવ્યઃ. હા, એ કૌરવ્ય છે, ખાલી વિસર્ગ નથી. તવાપ્યેતર્હિ કૌરવ્યઃ સપ્તાહમ જીવિતાવધિઃ સપ્તાહમ જીવિતાવધિઃ ઉપકલ્પ્ય તત્સર્વમ
ઉપકલ્પય તત્સર્વમ તાવદ્યત સાંપરાયિકમ તાવદ્યત સાંપરાયિકમ. શું કહે છે? તવ અપી એતૈહિ કૌરવ્ય. કૌરવ્ય એટલે રાજન એ પરીક્ષિત રાજાને કહે છે કે કૌરવ્ય એટલે કૌરવ કુળમાં ઉત્પન્ન થનાર. તો આપણે કૌરવો કહીએ છીએ, કૌરવો અને પાંડવો આપણે કહીએ છીએ, પણ ખરેખર પાંડવો છે ને એ પણ કૌરવો જ છે, એવું નથી. કેમ કે કૌરવો છે એટલે શું? કૌરવ કુળમાં કુરુકુળમાં ઉત્પન્ન થયેલા કૌરવ. તો પાંડવો પણ કુરુકુળમાં જ ઉત્પન્ન થયેલા છે, પણ પાંડુ રાજાના દ્રષ્ટિકોણથી એ પાંચને પાંડવો કહેવાના છે. અચ્છા, તો અહીંયા એમ કહીને આપણને સમજાવે છે કે આપણે મનમાં ક્યારેય એવું ના માની લઈએ કે પાંડવો છે ને કૌરવ નહોતા. આપણા મનમાં એમ જ છે કે આ કૌરવો ને આ પાંડવો, પણ પાંડવો ખરેખર કૌરવો જ હતા. એમ અહીંયા પરીક્ષિત રાજા પણ કૌરવ વંશમાં જ ઉત્પન્ન થયેલા છે, અને માટે એને કહે છે કૌરવ્ય. હે કૌરવ્ય, તવ અપી એતૈહિ સપ્તાહમ જીવિત અવધિ. એ રાજન, તારી પાસે તો 7 દિવસ છે. રાજન તો પેલા એને કહ્યું ને કે જેનું મૃત્યુ નજીક હોય એને જીવનમાં શું કરવું જોઈએ. એટલે કહ્યું કે આ જો 2 ઘડીની અવધિ હતી, ખાલી 1 મુહૂર્ત હતું, અને એ ખટવાંગ નામનો રાજા 2 ઘડીમાં ઈશ્વરને શરણે જઈને ઈશ્વરની પ્રાપ્તિ કરી. હવે તારી પાસે તો 7 દિવસ છે. તવ અપી એતૈહિ કૌરવ્ય સપ્તાહમ, 1 સપ્તાહ છે તારી પાસે. 1 સપ્તાહ પછી પેલો તક્ષક નાગ આવીને તને કરડવાનો છે, પણ ત્યાં સુધી તો તને નહીં કરડે. 7 દિવસ તો છે તારી પાસે. માટે ઉપકલ્પય તત્સર્વમ, માટે તારે જે કંઈ પ્રાપ્ત કરવાનું હોય ને એ સર્વ તમે સંપાદન કરી લ્યો. તમારે જે પ્રાપ્ત કરવાનું છે કરી લ્યો. તાવત યત સાંપરાયિકમ. સાંપરાયિકમ, આ શબ્દ બહુ અગત્યનો છે, જેને અર્થ થાય છે પરલોક સંબંધી. પરલોક એટલે આલોક અને પરલોક. એ પૂર્વ જન્મના આપણા કર્મના ફળ રૂપે આપણને આલોક મળેલો છે. હવે પરલોક જે છે એટલે શું? આલોક સિવાયનો જે લોક છે એ બધા પરલોક કહેવાય. એટલે સ્વર્ગાદી લોકને પણ પરલોક કહેવાય, નરકાદી લોકને પણ પરલોક જ કહેવાય. પણ શાસ્ત્રની અંદર શું કહે છે કે તમારે એ પરલોક જે છે એ તમારે સુધારવું હોય તો તમે સુધારી લ્યો. એટલે શું કે માણસનું જીવન જે છે એના કર્મોને કારણે એ નરકાદી લોકની પ્રાપ્તિ થઈ શકે છે, પણ એની પાસે સમય છે કે એને જો પોતાનું સુધારવું હોય પરલોક. એટલે પરલોક સાંપરાયમ. સાંપરાયમ એટલે શું? તમે તમારા પરલોક સંબંધી જે છે ને તમારે જે કંઈ કરવું હોય છે કરી લ્યો. કોઈ કહે કે મારે પરલોકમાં, મારે તો સ્વર્ગમાં જવું છે, પણ તો કરી લો. તમારે સ્વર્ગમાં જવાની ઈચ્છા છે, જાઓ. શાસ્ત્ર કઈ ના નથી પાડતું સ્વર્ગમાં ના જવાય. સમજીને જાજો, અહીંયા કાયમ રહેવા નહીં મળે. જાવ હોય જાઓ. પેલો કે ના મારે તો તોય જવું છે, તો જાઓ, પરલોક સંબંધી કરો. અર્થાત તમે સત્કર્મ કરો તો એ સત્કર્મના ફળ રૂપે તમને પરલોકાથી યાની કે આપણે એને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થશે. એ જ રીતે ગીતાજીની અંદર ભગવાન કહે છે તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. ત્યાં પછી ત્યાં જવું જોઈએ. ત્યાં પણ ભગવાન ગતિની ચર્ચા કરે છે, પરલોકની ચર્ચા કરે છે. પણ એ ગતિ કેવી છે ખરેખર? એ ગતિ એ બીજા દ્રષ્ટિના બીજી ગતિના દ્રષ્ટિકોણથી કહે છે કે હંમેશા મોટા ભાગે એટલે બધાનું એવું જ થતું હોય છે. શું થતું હોય છે કે મૃત્યુ પછી બધાની ગતિ થતી હોય છે. એટલે ગતિના દ્રષ્ટિકોણથી કહ્યું તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ. એ પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા કોઈથી પાછા ના આવે. તો બે વિરુદ્ધ છે. ભગવાનનું વાક્ય તમે જુઓ તો ખરેખર તમે એનો સાચો અર્થ જોવા જાવ ને તો બે વિરોધી છે. તતઃ તત્ પદમ પરિમાર્ગિતવ્યમ, ત્યાર પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં જઈને કોઈથી પાછું આવવાનું ન થાય. એ ટોટલી વિરોધી છે. કેમ કે તમે જ્યાં જાઓ ને ત્યાંથી પાછું તો આવવું જ પડે. તો ભગવાન પોતે એવું કહે છે કે જ્યાં જઈને પાછું ન આવવું પડે એવું પદ શોધવું જોઈએ.
એ એટલા માટે કહે છે કે બીજાના દ્રષ્ટિકોણથી હંમેશા ગતિની ચર્ચા થતી હોય છે, એટલે એને કહેવાય કે ભાઈ તમારે એવી ગતિ પ્રાપ્ત કરવી જોઈએ કે જેથી ફરી પાછો પુનર્જન્મ ના થાય, તમે સંસારમાં પાછા ના આવો. તો એ ગતિ એટલે પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન જ છે ખરેખર તો. પણ એ એકદમ જે છે ને માણસની સ્વીકાર્ય ના હોય, એટલે પછી એને કહે કે તમે ભગવાનની પ્રાપ્તિ કરો. એ ભગવાનની પ્રાપ્તિ આત્માની જ પ્રાપ્તિ છે, એ ભગવાન આપણાથી આત્માથી કઈ જુદો નથી. એટલે પેલું એમ કહે ને કે માણસ ન સમજી શકતા હોય તો એને આવી ગયા ભગવાન બરાબર છે. આપણે એને કહીએ ને કે ભાઈ તમે તમારા આત્માને જાણો, એટલે કે ના, મારે આત્માને જાણવા કરતા મારે તો ભગવાનની પ્રાપ્તિ કરવી છે. એના માટે બે ભેદ છે. પણ શાસ્ત્ર શું કહે છે? એ બે એક જ છે. આત્માની પ્રાપ્તિ, આત્મલોકની પ્રાપ્તિ અને ઈશ્વરની પ્રાપ્તિ બે એક જ વસ્તુ છે. પણ જ્યાં સુધી સમજણ ન હોય ત્યાં સુધી સારો શબ્દ એ છે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. તો બધા તરત જ એકદમ હા તો બરાબર છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. ઓકે, ઈશ્વરની પ્રાપ્તિ કરો, પરલોકની પ્રાપ્તિ કરી. એટલે શબ્દ વાપરો સાંપરાયિકમ. સાંપરાયિકમ એટલે પરલોક સંબંધી. તમારે પરલોક સંબંધી કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો તમારી પાસે 7 દિવસ છે અને તમે પ્રાપ્ત કરી લો. ઓકે, હવે એને કહ્યું હતું કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તો એને કરવું શું જોઈએ? મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? હવે આ બધું એવું છે કે મૃત્યુ નજીક જે છે, નજીક શબ્દ જે છે ને સાપેક્ષિત શબ્દ છે. એ વખતે પણ આપણે વાત કરેલી એક વખત કે નજીક શબ્દ છે ને સાપેક્ષિત શબ્દ છે. દાખલા તરીકે હું કે આ ઘડિયાળ છે ને એ દૂર છે આ ડિવાઇસ કરતા. આ ડિવાઇસ મારાથી નજીક છે, ઘડિયાળ દૂર છે. એ સાપેક્ષિત છે. પણ હવે ઘડિયાળ નજીક છે, પેલું એસી છે ને એ દૂર છે. તો પેલા ઘડિયાળ દૂર હતી, આના કરતા ઘડિયાળને દૂર હું કહેતો હતો. હવે એ જ ઘડિયાળને હું નજીક કહું છું. કોનાથી? પેલાથી કહું છું. એટલે નજીક અને દૂર એ શું છે? સાપેક્ષિત શબ્દ છે. એટલે સાપેક્ષિત શબ્દ હોય ત્યારે તમારે બરાબર સમજવું પડે કે આ કયા હેતુથી વાપરવામાં આવ્યો છે. એવી જ રીતે અંતકાળ, અંતકાળ નજીક આવ્યો. નજીક શબ્દ એટલે શું? જેનો અંતકાળ નજીક હોય, નજીક એટલે કોને નજીક કેવું એમ, એ સાપેક્ષિત શબ્દ છે. એટલે વ્યક્તિએ વિચાર કરવાનો છે કે એને નજીક, કોને નજીક ગણવું છે, એને શેનાથી નજીક છે. પેલો કે હજુ તો ઘણી વાર છે કે મૃત્યુને તો. કેમ? અરે હજુ તો કેટલા વર્ષો પડ્યા છે. પેલા કે ભાઈ હજુ તો મૃત્યુ તો હજુ બહુ આગું છે. કેમ? મને ડોક્ટરે કહ્યું તમે 100 વર્ષ જીવવાના છો, હજુ તો હું 80 પહોંચ્યો છું, મારે 20 વર્ષ જીવવાના બાકી છે, હજુ મૃત્યુ બહુ આગું છે. એ આઘું કોને લાગે ને નજીક કોને લાગે? તો જે માણસ સાવધાન હોય ને એને નજીક લાગે, અને જે અસાવધાન હોય ને એને દૂર લાગે. જેમ કે 12મા ધોરણની પરીક્ષા કોઈને સાયન્સના વિષયોમાં દેવાની હોય ને એને પરીક્ષા બહુ નજીક લાગે. એટલે પહેલે દિવસથી પરીક્ષાની તૈયારી કરવા માંડે. હા, સાયન્સમાં તો એવું છે કે ઘણી વાર તો 11મું ધોરણ હોય ને, આજકાલ તો એવું થઈ ગયું છે કે 11માનું 9માસિક પરીક્ષા કંઈક પૂરી થઈ જાય ને ત્યાં તો 12માનું ભણાવવાનું શરૂ કરી દે કે ભાઈ 12મામાં બોર્ડની સાયન્સની પરીક્ષા છે, તમે અત્યારથી ચાલુ કરી દો ભણવાનું. કેમ? પરીક્ષા નજીક આવે છે. હવે એને નજીક લાગે છે, હજુ પરીક્ષા વર્ષ ઉપરથી દૂર છે તો એને પરીક્ષા નજીક લાગે છે. એટલે નજીક જે છે એ વ્યક્તિએ નક્કી કરવાનું છે કે એ નજીક કોને કહેવું. એમ મૃત્યુ નજીક છે. નજીક એટલે કે હું મૃત્યુને કેમ નજીક માનું છું એના ઉપર આધારિત છે. કે હું એમ માનું કે ના હજુ તો મૃત્યુને બહુ વાર છે, હજુ ઘણું આપવું છે, એ બરાબર નથી. નજીક કોણ સમજે? કે જે વ્યક્તિને કંઈક જીવનમાં મેળવવું છે, એની પાસે સમય છે કે ભાઈ આટલી વસ્તુ મેળવતા મને આટલો સમય લાગે. જેમ 12માનો વિદ્યાર્થી હોય એને 80-90% મેળવવા હોય તો એ વિચાર કરે કે ભાઈ મારે 80%-90% મેળવવા હોય તો મારે કેટલી મહેનત કરવી જોઈએ. અને આ જે મને 12 મહિના મળશે ને એ 12 મહિના કદાચ મને ઓછા પડશે. એટલે એ શું કરે? 11મા ધોરણથી તૈયારી કરવા માટે 12માની. કેમ કે એને સમય ઓછો દેખાય છે. એમ માણસ જે છે જો ન સાવધાન રહીએ ને
તો એને એમ જ લાગે કે મૃત્યુ તો હજુ આગું છે. પણ જેને એમ લાગે કે મારે જીવનમાં કંઈક મેળવી લેવું છે, હવે મારી પાસે આટલા જ વર્ષ રહ્યા છે, હવે એમાં પાછું આ તો પરીક્ષિત રાજાને તો એવું સારું હતું કે એટલીસ્ટ નક્કી તો થઈ ગયું કે 7 દિવસ તો એ જીવવાના છે. પણ બાકી કોઈ માણસને ખબર નથી કોનું કેટલું આયુષ્ય છે, મૃત્યુ ક્યારે આવશે કોઈને ખબર નથી. એટલે આ કહે છે અંતકાલે, જો શું કહે છે આ શ્લોક આપણે વાંચી લઈએ. 15મા શ્લોકમાં કહે છે અંતકાલે તુ પુરુષઃ અંતકાલે તુ પુરુષઃ આગતે ગત સાધ્વસઃ આગતે ગત સાધ્વસઃ છિંદ્યાત સંગશસ્ત્રેણ છિંદ્યાત સંગશસ્ત્રેણ સ્પૃહામ દેહાનુયેચતમ સ્પૃહામ દેહાનુયેચતમ. હવે જેને એમ લાગે કે હવે મારું મૃત્યુ નજીક આવતું હોય એવું લાગે છે, એને શું કરવું જોઈએ? અંતકાલે તુ પુરુષ આગતે. જ્યારે માણસનો મૃત્યુ સમય જેમ નજીક આવતો જાય ને, એની થોડી ઘણી નિશાની ભગવાન આપે. મૃત્યુ જેમ આમ એમ ન હોય કે અચાનક કોઈ એમને એક્સિડન્ટ થવાનું હોય કે કદાચ કોઈ રોગ આવવાનો હોય તો કે ભગવાન એ ખબર ના પડે. બધાને રોગ ન આવવાના હોય, બધાને અલગ અલગ જીવન મૃત્યુ જે છે બધાનું અલગ અલગ રીતે થતું હોય. પણ મૃત્યુ નજીક આવતું હોય ને એની ભગવાને થોડી ઘણી નિશાનીઓ આપી છે. શું નિશાની આપી છે? વાળ સફેદ થઈ જાય, સાંભળવાનું ઓછું થઈ જાય, આંખેથી દેખાવાનું ઓછું થઈ જાય. આ બધી શું છે? આ બધી નિશાનીઓ છે કે હવે ધીમે ધીમે આ મૃત્યુ નજીક આવે છે. આ ઇન્દ્રિયો જે છે ને એને પેકિંગ અત્યારથી ચાલુ કરી દીધું છે. કાનમાંથી સંભળાય નહીં, હે એટલે એક ઇન્દ્રિય એનું પેકિંગ ચાલુ કરી દીધું. આંખેથી દેખાય નહીં કે હવે મને બહુ દેખાતું નથી, એટલે પછી હું સાંજે છે ને બહાર નથી નીકળતો. આપણે કઈ ચશ્મા તો છે, ચશ્મા હોય ને તોય નથી દેખાતું. એ બતાવે છે કે ઇન્દ્રિયોનું પેકિંગ ચાલુ થઈ ગયું છે. સંભળાતું નથી, ખાધું છે પાચતું નથી. લ્યો ખાવ, દશેરા છે મીઠાઈ ખાવ, એ પચતું નથી. એ પચતું નથી. કેમ પચતું નથી? એ પાચન ક્રિયા જે છે મંદ પડવા માંડી છે. તો એ બતાવે છે કે હવે ધીમે ધીમે આ મૃત્યુ જે છે એ ધીમે ધીમે નજીક આવે છે. પણ એવું જે માણસ સમજે એને શું કરવું જોઈએ? અંતકાલે તુ પુરુષ આગતે ગત સાધ્વસઃ. ગત સાધ્વસઃ એટલે નિર્ભય બનીને, કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર, મારું મૃત્યુ આવવાનું છે, મારું મૃત્યુ મરી જવાનું, એવો કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર એને શું કરવું જોઈએ? છિંદ્યાત અસંગ શસ્ત્રેણ. અસંગ રૂપી શસ્ત્રથી એને છેદી નાખવું જોઈએ. શું છેદી નાખવું જોઈએ? સ્પૃહામ દેહાનુચયેતમ. આ દેહ ઉપર, શરીર ઉપરની જે સ્પૃહા જે છે, શરીર ઉપરની જે આસક્તિ છે એ અને દેહ સંબંધી જે આસક્તિ છે બધી છોડી દેવી જોઈએ. અચ્છા, ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે ને કે આ આખું સંસાર રૂપી વૃક્ષ છે. સંસાર રૂપી વૃક્ષ શું છે? અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. એ અસંગ રૂપી શસ્ત્રથી આ સંસાર રૂપી વૃક્ષ કાપી નાખવાનું છે. સંસાર રૂપી વૃક્ષ અસંગ શસ્ત્રથી કાપવું એટલે શું? શરીર કે શરીર સંબંધી જે કાંઈ વસ્તુ જે છે એ બધામાંથી આસક્તિનો ત્યાગ કરી દેવાનો. એના કહે છે ગત સાધ્વસઃ, એને નિર્ભય બની અને છિંદ્યાત અસંગ શસ્ત્રેણ. અસંગ શસ્ત્ર એટલે શું? મારે હવે કાંઈ જોઈતું નથી આ જગતમાંથી. મારે માત્ર ને માત્ર ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, મારે મોક્ષ મેળવવો છે, મારે સદગતિ પ્રાપ્ત કરવી છે. એવું જેના મનમાં થાય ને એને શું કે અહીંયા અસંગ શસ્ત્ર. બસ અસંગ શસ્ત્ર એટલે કે બહુ મોટું અસંગ શસ્ત્ર નથી, પણ શાસ્ત્રની અંદર થોડું વર્ણન વધારે મોટું કરે છે. પણ બધા એક સાથે એવા ન હોય, બરાબર છે. ધીરે ધીરે માણસમાં એવું અધિકારીત્વ આવતું હોય છે. એકદમ માણસ જે છે બધું અધિકારી ના બની જાય ક્યારેય. એ તો બધા જે શ્રેષ્ઠ અધિકારીઓ હોય ને,
આવા ઉત્તમ અધિકારી હોય, ઉત્તમ અધિકારી હોય ને એવા તો બહુ ઓછા હોય. જેમ કે શુકદેવજી મહારાજ છે, શંકરાચાર્યજી છે, આપણે કઠોપનિષદની અંદર આવે છે ને નચિકેતા, શ્રેષ્ઠ એ વ્યક્તિ છે કે એ લોકોએ શું કર્યું, એ બધી ભાગ્યે જ આવી વ્યક્તિઓ આવતી હોય છે કે એમને જીવનમાં વૈરાગ્ય આવી જાય અને જલ્દી પાછું જ્ઞાને પ્રાપ્ત થઈ જાય તરત જ. સામાન્ય માણસમાં એટલું નથી થતું. જેમ કાંઈ ખટવાંગ રાજાની વાત કરી કે 2 ઘડી ભગવાનને શરણે વયા ગયા મળી ગઈ, એ તો બતાવવા માટે થઈને, પણ 2 ઘડી પણ ભગવાનને યાદ કરવા ને એ સરળ નથી. એમાંય ખાસ કરીને મોટી ઉંમર થાય ત્યારે 2 ઘડી પણ ભગવાનને યાદ કરવા એ સરળ નથી. કેમ કે જેમાં એની આસક્તિ હોય ને એમાં જ એનું મન રહે. પછી ઇવન ઘણા લોકો તો મૃત્યુ જેમ નજીક આવે ને બધા લોકો કહે કે તમે માળા તો ફેરવો, હવે માળા મૂકી દે, જપ તપ બધું છોડી દે માણસ. કે મન જે છે આખી જિંદગી જે છે મન એમ જેમાં રહ્યું હોય ને એ જ એને યાદ આવે. એટલે 2 ઘડી પણ ભગવાનને શરણે જવું એ સરળ નથી. એ જીવન આપવું આપણે જો ભગવાનને શરણે રહ્યા હોય ને તો એ 2 ઘડી ભગવાનને શરણે ખરેખર આપણે જઈ શકીએ. જીવન આખી આપણી એવી ભાવના હોય કે હું ભગવાનને શરણે મારે જવું છું, એવી ભાવના હોય તો જ એ શરણે જઈ શકે. ઓકે, અહીંયા કહે છે કે જ્યારે અંતકાળ નજીક આવે ત્યારે એ વ્યક્તિએ શું કરવાનું, જરાક શાસ્ત્રોક્ત ચર્ચા છે બધી, કે જ્યારે ખરેખર જીવનની અંદર મૃત્યુ નજીક આવે ત્યારે જીવનમાં બધું અસંગ શસ્ત્રથી કાપી નાખવાનું, બધાના સંબંધો કાપી નાખવાના. અસંગ દ્રઢેન ચિત્વા ચિંધ્યાત અસંગ શસ્ત્રેન, શેમાંથી? સ્પૃહામ દેહાનુચયેતમ. સ્પૃહા એટલે આસક્તિ. બધી વસ્તુ ખરેખર તો છોડવાની જરૂર નથી, પણ વસ્તુ પડી હોય ને તોય પછી આસક્તિ થઈ જાય એમાં, એટલે વસ્તુ છોડવાની વાત કરે. ભાઈ ખરેખર વસ્તુની સ્પૃહા છોડવાની છે, વસ્તુ નથી છોડવાનું કહ્યું, બરાબર છે? પણ તમે વસ્તુ છોડી દો તો એ શ્રેષ્ઠ છે. તમે વસ્તુ છોડી દો તો શ્રેષ્ઠ છે. એક ભાઈ હતા, એને એ સત્સંગમાં આવતા, જીવનમાં વૈરાગ્ય આવી ગયો, ઘરમાંથી ટીવી જ કાઢી નાખ્યું. અમારે ઘરમાં ટીવી જોયા જ નહીં, કે અમારે સત્સંગની જ વાતો થાય. એ વખતે ટીવીમાં બધું આવતું નહીં, ટીવીમાં બધા સમાચાર ને એવું બધું આવતું, સત્સંગ કેવું કે ટીવીમાં ન આવતું, એ વખતની વાત છે. તો એને ટીવી જ કાઢી નાખ્યું કે ટીવી આવે તો એમાં મન જાય નહીં, કે ઘરમાંથી ટીવી જ કાઢી નાખ્યું. ટીવી હોય તો જોઈને અમે ટીવી જ કાઢી નાખ્યું. એટલે કાં તો જો પોતાની જાત ઉપર કંટ્રોલ ન રાખી શકતા હોય તો એને વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ. અને જો રાખી શકતા હોય તો વસ્તુનો ત્યાગ ખરેખર જરૂરિયાત નથી, જરૂરિયાત છે આસક્તિનો ત્યાગ કરવાનો છે. એટલે ભગવાન અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, તમારે શું કરવાની જરૂર છે? તો કે જેને પણ કોઈ પણ વ્યક્તિ નોર્મલ છે, જે અંતકાલે તું પુરુષ એટલે શું? દરેક મનુષ્યની વાત છે. કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષનો અર્થ એવો નહીં કે પુરુષની જ વાત છે, સ્ત્રીની વાત નથી. મનુષ્ય માત્ર જ્યારે એમ લાગે કે હવે મારું મૃત્યુ નજીક લાગે છે, એટલે તરત જ એને શું કરવું જોઈએ? એ બધી સ્પૃહા છોડી દેવી જોઈએ. એટલે સરવાળે આપણે એમ કહીએ કે ભાઈ બધા આવા ના હોય, પણ ધીરે ધીરે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. શું તૈયારી ચાલુ કરવી જોઈએ? ધીમે ધીમે બધું હોય ને છોડતું જવાનું, જવાબદારીઓ બધી છોડતી જવાની ધીમે ધીમે. છોકરાઓ છે સંભાળી લ્યો, બસ જાઓ સોંપી દો, તમારે જેમ કરવું એમ કરો. અમે હતા ત્યારે અમે અમારી રીતે કર્યું, હવે તમે તમારી રીતે કરો. લડો, શીખો ને આગળ વધો. બસ પ્રોબ્લેમ આવે, પૂછવું હોય તો પૂછજો, ના પૂછવું હોય તો તમારે જે કરવું હોય તે કરો, તમે સ્વતંત્ર છો. એવી રીતે કરીને એ બધું ધીરે ધીરે પોતાની જાતને જે છે એ પોતાની તરફ વાળી દેવી જોઈએ. પૈસાની વ્યવસ્થા હોય, સંપત્તિની વ્યવસ્થા હોય, ધીરે ધીરે બધું કરી દેવાનું કે ભાઈ આ સંપત્તિનું મેં કરી દીધું છે, હવે હું મરી જાઉં તો કંઈ ચિંતા નથી. મારે જે આપવાનું હતું બધાનું મેં લખીને કરી નાખ્યું છે, વિલ બનાવી નાખ્યું છે કે ભાઈ આ બધું આપવાનું, વાત પૂરી થઈ ગઈ. મારા પૈસાનું શું થશે પાછળથી કોઈ ચિંતા નથી. જીવીએ ત્યાં સુધી બરાબર છે, તમે વાપરો, કે જ્યાં જરૂરિયાત છે તમે વાપરી શકો. મૃત્યુ પછી આ બધું કરી દીધું છે કે હવે મારે કોઈ ચિંતા નથી. તો ધીરે ધીરે વ્યક્તિએ શીખવાનું છે કે આ બધું એક એક પછી કાર્ય એ કરતું જવાનું, અને છેવટે શું કરવાનું? બધી સ્પૃહા ત્યાગી દેવાની. આ અંતમાં છે ક્યાં? શરીર પ્રત્યેની સ્પૃહા પણ છોડી દેવાની. શરીર પ્રત્યે, અને શું કે છે? અનુચ, દેહે અનુચ.
એટલે દેહમાં અને દેહને અનુચર એટલે દેહ સંબંધી બધી, એટલે બાળકો છે, પત્ની છે, પૈસા છે, સગા સંબંધીઓ છે, જેમાં પણ આપણી આસક્તિ હોય ને બધું જે છે ત્યાગ કરી દેવો જોઈએ. અને પછી શું કરવું જોઈએ એની ચર્ચા કરે છે, આપણે કાલે જોઈશું. આજે અહીંયા ટકીએ, સમય થઈ ગયો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જરાક 1 મિનિટ બેસજો.